હાલતો ને નકર માથું ફાડી નાખીશ. ગીતામાં હોય એ બધું કાઢ હાલ. હા હવે તો કામની વસ્તુ કાઢી. ગાડી ક્યાં હે બોલ? ગાડી તો ચોરાઈ ગઈ. બીજું શું હે ગીતામાંથી કાઢ? બીજું તો ફોન હે. હા હવે તો કામની વસ્તુ કાઢી એમને. લગાવ તારા પપ્પાને ફોન અને કે મારા ખાતામાં 10 લાખ રૂપિયા નાખે. પણ મારા પપ્પા પાસે ફોન જ નથી તો એની પાસે 10 લાખ રૂપિયા ક્યાંથી હશે? તારા ભાઈને ફોન લગા. જેટલા રૂપિયા હોય એટલા મારા ખાતામાં નાખાલ. લગાડ ફોન અને સ્પીકર માં રાખ દે. कॉल किए गए नंबर की इनकमिंग सेवाएं स्थगित है, जो रिचार्ज करने पर शुरू हो जाएंगी. નાખ તારા ભાઈનો નંબર, એમાં રિચાર્જ કરી દઉં. જો લે થઈ ગયું. લગાડ ફોન. પણ ભાઈ હું તમને એક વાત કહેતા તો ભૂલી ગયો, મારા ભાઈનો ફોન ચોરાઈ ગયો હે. તો આ ચેન કાઢ. આ ચેન પિત્તળનો, એના કોઈ 5 રૂપિયા નહીં આપે. પિતળિયા ચેન કરી હું કામ નીકળી જાવ ઘરની બહાર? આલે 100 રૂપિયા અને ઘર ભેગો થા. તું લુખો હોય ને તારો ભાઈ લુખો હે. પણ ભાઈ તમે આટલું બધું ફટાફટ રિચાર્જ કર્યું છે એમાંથી? વન ટચ રિચાર્જ એપ્લિકેશન માંથી. વન ટચ રિચાર્જ એપ્લિકેશન, એમાંથી જ કેમ તમે રિચાર્જ કર્યું? વિદેશી એપ્લિકેશન જેમ કે ફોન પે, ગૂગલ પે, પેટીએમ, એમાં રિચાર્જ કરીને ખોટો એક્સ્ટ્રા ચાર્જ કપાવો એના કરતા ભાઈ આપણા ગુજરાતીએ બનાવેલી ગુજરાતી એપ્લિકેશન વન ટચ રિચાર્જ, એમાં રિચાર્જ કરવું વધારે સારું. કેમ કે એની અંદર હરેક રિચાર્જ ઉપર કેશબેક કૂપન મળે છે. એટલે વન ટચ રિચાર્જ એપ્લિકેશનમાં રિચાર્જ કર્યું અને કેશબેક નહીં મળે તો? જો કેશબેક ન મળે ને ભાઈ, તો જે આપણે રિચાર્જ કરેલું હોય ને એના પૈસા રિફંડ થઈ જાય, એ પણ ગેરંટી સાથે. અને 24 કસ્ટમર સપોર્ટ પણ મળે છે. તો સારું કહેવાય ભાઈ. આમાં રિચાર્જ કઈ રીતના કરવાનું અને આ એપ્લિકેશન ક્યાં મળશે? જો ભાઈ પ્લે સ્ટોર માં સર્ચ કર વન ટચ રિચાર્જ. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, નામ નંબર નાખી રજીસ્ટ્રેશન કરવાનું છે. જેમ બીજી એપ્લિકેશનમાં રિચાર્જ કરી એમ સિમ્પલ રીતે આની અંદર રિચાર્જ કરવાનું છે. ઓકે ભાઈ, હવેથી હું વન ટચ રિચાર્જમાં જ રિચાર્જ કરીશ. અને ભાઈ આની અંદર ઘણી બધી પ્રકારના રિચાર્જ આપણે કરીએ છીએ, જેમ કે ફાસ્ટેગ રિચાર્જ, લાઇટ બિલ, લોન રીપેમેન્ટ, આવું ઘણું બધું. અને ઘરે બેઠા ગમે એને પેમેન્ટ પણ કરીએ કે એમાં પણ કેશબેક કૂપન મળશે. વાહ ભાઈ વાહ. બીજી એપ્લિકેશનોમાં ખોટા ચાર્જ કપાવાય એના કરતા આ જ એપ્લિકેશનમાં હવેથી હું રિચાર્જ કરીશ. આમાં કેશબેક તો મળશે. હાલ ભાઈ તો હું જાઉં છું. ભલે હાલ. હા તો મિત્રો તમે પણ વન ટચ રિચાર્જ એપ્લિકેશનમાં રિચાર્જ કરો. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં અને મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં બીજી લિંક આપેલી છે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો વન ટચ રિચાર્જ એપ્લિકેશનમાં રિચાર્જ કરો અને થોડા ઘણા પૈસા બચાવો. અને હું એમાંથી જ રિચાર્જ કરું છું.